नमो भगवते रामदेवाय नमः। ઓમ નમો ભગવતે રામદેવાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ક્રેડિબલ એપિક્સ દ્વારા પ્રસારિત રામદેવ પીર જન્મકથા। દુખિયાના બેલી રામદેવ પીર એટલે તો 12 બીજના ધણી, અને આ ધણીની વંદનાનો શ્રેષ્ઠ અવસર એટલે તેમના નોરતા। આજે આપણે આ વિડીયોમાં રામાપીરની જન્મકથા અને અલગ અલગ પરચાઓ વિશે સાંભળીશું। આપણી કથાની શરૂઆત થાય છે આજથી 600 વર્ષ પહેલા રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલા કાશ્મીર ગામથી, જે આજકાલ રામદેવરા તરીકે જાણીતું છે। અહીં રહે છે રામાપીરના પિતા રાજા અજમલ રાય અને માં મિનલદેવી। અહીંથી જ શરૂ થાય છે નેજાધારી રામાપીરની કથા। અજમલ રાય મહાદેવના પરમ ભક્ત અને પોકરણના રાજવી હતા। તેમને કોઈ સંતાન ન હોવાથી તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા, જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજી તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારિકા જવા નિર્દેશ કર્યો। અજમલ રાય પત્ની સાથે દ્વારિકાધીશને ધામ પહોંચ્યા। ભગવાનને રીઝવવા અજમલ રાયે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી। સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રીહરિના દર્શન થયા। અજમલજીએ તો દ્વારિકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી, અને ત્યારે દ્વારિકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું। અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી મિનલદેવીની કુખે સ્વયં શ્રીહરિનું અવતરણ થયું। એક માન્યતા મુજબ રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલા પડ્યા હતા। એવું પણ કહે છે કે સ્વયં શિવશંકર પણ રામદેવ પીરના દર્શને આવ્યા હતા, અને તેમણે જ રામદેવજીને ભમ્મર ભાલો, ધૂપ, ભસ્મ અને ધર્મધજા ભેટ આપેલ। જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા। દરેક માનવી, પછી તે કાલો હોય કે ગોરો, ધનવાન હોય કે ગરીબ, ઉચ્ચ હોય કે નિમ્ન, બધાને સમાન ગણતા અને તેમના અનુયાયીઓને પણ તેઓ એવો જ બોધ આપતા। એકવાર નાના રામદેવે જીદ કરીને ઘોડો માગ્યો। જીદ પૂરી કરવા મિલનદેએ રાજ્યના દરજી પાસેથી મલમલના કપડામાંથી ઘોડો બનાવી દીધો। ઘોડા પર બેસતાં જ ઘોડામાં પ્રાણ પુરાયા। ઘોડો ઉડીને મહેલની બહાર ચાલ્યો ગયો। રાણી ડરી ગયા। થોડા સમયમાં ખબર પડી કે અભિમાની અને લાલચુ દરજીએ ઘોડામાં ચોરાયેલા કપડાનું થીગડું માર્યું હતું। રાજાના ડરથી અને રામદેવજીના ચમત્કારથી દરજીનું રાજદરબારી દરજી હોવાનું અભિમાન ઉતરી ગયું અને ચોરી ન કરવાની પ્રતિજ્ઞા લીધી। એક ઋષિના આશ્રમમાં એક વણિક વેપારીએ કામમાં મોહાંધ બની આશ્રમની નિર્દોષ કન્યાનું સતીત્વ લૂંટ્યું। આ કૃત્યથી ક્રોધિત થઈ ઋષિએ વણિકને શ્રાપ આપ્યો, એટલે વણિક માણસખાઉ રાક્ષસ બની ગયો। આ ભૈરવ રાક્ષસના અત્યાચારોથી લોકોને બચાવવા રામદેવે તેને હરાવ્યો। ભૈરવ રાક્ષસને ખૂબ પસ્તાવો થયો। એ જાણી રામદેવે વરદાન આપતા કહ્યું કે જ્યારે હું પીર તરીકે સ્થાન મેળવીશ ત્યારે મારા મંદિરમાં તને પણ સ્થાન મળશે અને મારા પ્રસાદમાં તારોય ભાગ રહેશે। રામદેવજી જ્યારે નાના હતા ત્યારે તેમને એક ઝાડ નીચે એક નવજાત શિશુ મળ્યું હતું। આ એક છોકરી હતી। રામદેવજીએ આ છોકરીને પોતાની દત્તક બહેન બનાવી અને તેનું નામ ડાલીબાઈ રાખ્યું। એક પછાત જ્ઞાતિની છોકરીને બેન બનાવી તેના ઘરે ભોજન લીધું અને ઊંચ નીચના ભેદ દૂર કર્યા। રામદેવ પીરે ઘણા ચમત્કારો કર્યા। અંધોને દેખતા કર્યા, અપંગોને હાથ આપ્યા, રક્તપીતિયાઓને સાજા કર્યા। માનવ ઉદ્ધાર માટે તેમણે સર્જેલા ચમત્કારોની ખ્યાતિ સાંભળી છેક મક્કામદીનાથી મુસ્લિમ પીરો પરીક્ષા કરવા આવ્યા। સંતોએ અન્ય વાસનોમાં રાત્રિ ભોજન કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે તેમના વાસનો જે મક્કામાં હતા તે તેમની તરફ ઉડતા જોવા મળ્યા હતા। રામદેવ પીરે પોતાના અનેક પરચા બતાવ્યા, એટલે હિન્દુ મુસ્લિમની એકતા અર્થે મક્કામદીનાના મુસ્લિમ પીરોએ
રામદેવ પીરને હિન્દવા પીરની પદવી આપી. આ હિન્દવા પીરે સવર્ણ અને પછાત જ્ઞાતિ વચ્ચે ભાઈચારો સ્થાપ્યો. એક કથા અનુસાર 12 સંપ્રદાયના ધર્મગુરુઓએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવા આમંત્રણ આપ્યું. રામાપીરે 12 સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂર્યો. 12 ધર્મગુરુઓએ સભા બોલાવી રામાપીરનો જયકાર કર્યો અને 12 બીજના ધણીનું નામ આપ્યું. ડાલીબેનના આગ્રહથી તેમણે ઉમરકોટના કુંવરી નેતલદે સાથે લગ્ન રચ્યા. નેતલદેને નજર નહોતી. રામદેવ પીરે તેમને ચમત્કાર દ્વારા નજર આપી દેખતા કર્યા. સમય જતા સાદાજી અને દેવરાજજી નામના તેમને 2 પુત્રો જન્મ્યા. તેમણે ધર્મ અને માનવધર્મનો પ્રચંડ પ્રચાર કર્યો. બોહિતા શેઠ નામના વેપારીનું અભિમાન ઉતારવા ભરધરીએ તેમનું વાહન બચાવી ચમત્કાર સર્જ્યો. ત્યારથી દરિયાની ખેપમાંથી પાછા ફરતા ખલાસીઓ તેમના નામનું શ્રીફળ વધેરે છે. માનવતાની મહેક ફેલાવવા આવા તો કેટલાય ચમત્કારો કર્યા. છેવટે સમાધિનો સંકેત મળતા જીવતા સમાધિ લીધી અને અલગ ધણીની આરાધનાનો ઉપદેશ આપ્યો. ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થતી હોય છે. સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવ પીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા વધુ છે. શ્રદ્ધાળુઓ આ 9 દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે. કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે તો ઘણા રામદેવ પીરને લીલા નેજા અને લીલા ઘોડા ચડાવી આભાર વ્યક્ત કરે છે. તો આજ નવરાત્ર દરમિયાન આવતી ભાદરવા સુદ બીજે રામદેવ પીરનો જન્મદિવસ મનાય છે.